નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો 60થી 75 વર્ષના પેન્શનરો તેમજ વરિષ્ઠ કર્મચારીઓના પેન્શન વધારાને લઈને સામે આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો શું છે અપડેટ, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો પેન્શનરો માટે ખાસ જાણવાજોગ માહિતી આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। તો વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે, પરંતુ 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો હજુ પણ 8મા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો 8મા પગાર પંચની જાહેરાત છતાં કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક હજુ સુધી થઈ શકી નથી। આ ઉપરાંત નોટિફિકેશન અંગે એક મહત્વપૂર્ણ અપડેટ બહાર આવ્યું છે। તો તમને જણાવી દઈએ કે દર 10 વર્ષે સરકાર છે તે પગાર પંચમાં ફેરફાર થાય છે અને 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। તો આવી સ્થિતિમાં 8મા પગાર પંચનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવો જોઈએ। તો મિત્રો ખાસ કરીને 8મા પગાર પંચની જે જાહેરાત થવાની હોય તેની જાહેરાત છે તે જાન્યુઆરી એટલે કે આ વર્ષના શરૂઆતમાં થઈ ગઈ હતી, પરંતુ તેની હજી રચનાને મંજૂરી છે તે મળી નથી। તેથી 1 કરોડથી વધુ જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેને ભારે ઉત્સુકતા છે કે 8મું પગાર પંચ ક્યારે જાહેર થાય। તો ખાસ કરીને સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચની સ્થાપના કરતી હોય છે અને આ 7મા પગાર પંચનો કાર્યકાળ છે તે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં 8મા પગાર પંચનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની સૂચના ક્યારે આવશે। તો દેશભરના કરોડો કર્મચારીઓ દિવાળી પહેલા 8મા પગાર પંચની રચનાની આશા રાખતા હતા, પરંતુ કેન્દ્ર સરકારે આ મામલે સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકારો સાથે સઘન ચર્ચાની પ્રક્રિયા ચાલી રહી છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે આયોગ અંગે હજુ સુધી તેની સૂચના જારી કરવામાં આવી નથી। જોકે તેમણે આ મામલે માહિતી આપી છે કે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તો 8મા પગાર પંચની સૂચના જારી થતાં જ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક પ્રક્રિયા છે તે કરવામાં આવશે મિત્રો। તો ખાસ કરીને 8મા પગાર પંચમાં જે પ્રક્રિયા મતલબમાં શરૂ થવાની હોય તે અંગે નાણાં રાજ્યમંત્રીએ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું કે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય છે તે લેવામાં આવ્યો નથી, પરંતુ તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 8મા પગાર પંચની સૂચના જારી થતાં આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની રચનાની જાહેરાત વિશે। તો 16 જાન્યુઆરી 2025ના રોજ ઔપચારિક રીતે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી હતી। તો તેનો પ્રાથમિક ઉદ્દેશ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા અને પેન્શનની સમીક્ષા કરવાનો છે। જોકે નવીનતમ માહિતી અનુસાર 8મા પગાર પંચ માટેનું જાહેરનામું 2026 પહેલાં જારી થવાની શક્યતા છે। તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર, મૂળભૂત પગાર વધારો અને ભથ્થા બધું સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર ઉપર નિર્ભર રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે। તો ફિટમેન્ટ ફેક્ટર એકમાત્ર પરિબળ છે જે કર્મચારીના પગાર વધારો કરશે। તો ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે તેટલો જ પગાર વધારે હશે। તો ફિટમેન્ટ ફેક્ટર અંગે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે 1.92થી 2.56 અથવા બંનેની વચ્ચે નિશ્ચિત કરી શકાય। તો મોંઘવારી ભથ્થું અને એચઆરએ જેવા ભથ્થાઓ પણ મૂળ પગારને આધારે નક્કી કરવામાં આવશે। જોકે એવું માનવામાં આવે છે કે આ વખતે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। જોકે ઘરભાડું ભથ્થું જૂના ફોર્મ્યુલા મુજબ નક્કી કરવામાં આવશે મિત્રો।
ત્યારબાદ વાત કરીએ તો ઘરભાડું ભથ્થું કેવી રીતે નક્કી થાય છે. તો ઘરભાડું ભથ્થું કેવી રીતે નક્કી થાય છે. તો ઘરભાડું ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો દર એવી રીતે નક્કી કરવામાં આવે છે કે ભાડા ખર્ચનો ચોક્કસ ભાગ આવરી લેવામાં આવે છે. તો ઘરભાડું ભથ્થાનો દર શહેરની શ્રેણી અનુસાર રાખવામાં આવે છે. તો ઘરભાડું ભથ્થું શ્રેણી એક્સ માટે 27%, શ્રેણી વાય માટે 18% અને શ્રેણી ઝેડ માટે 9% છે. તો જો આપણે ઘરભાડું ભથ્થું વધારવાના નિયમની વાત કરીએ તો 7મા પગાર પંચ હેઠળ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25% ઉપર જાય છે ત્યારે ઘરભાડું ભથ્થું પણ વ્યક્તિ મુજબ વધારવામાં આવશે. તો 2021માં જ્યારે ફુગાવાનો દર 28% પર પહોંચ્યો ત્યારે ઘરભાડું ભથ્થુંમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.